1985 થી અને વધારે આ જે હિંસક લોહિયાળ બન્યું ને એ 1998 થી. 1998 થી. બરોબર. તો આવા દરેક સમાજ ઉપર તો લગભગ આવા હુમલાઓ ને આવું બધું થયું હશે? બધા ઉપર. ના, જો અમે તો પટેલ સમાજ મોટો છે એટલે અમે એકાબીજાને કહી તો થોડાક દાંત ભરાવીને વાત ને વિવાદ ને ઉભું કરી, પણ નાના વર્ગ જે છે તમારા સમાજને છોડીને નાના વર્ગને તો બોલવા પણ જ નથી. એને નથી. ઓબીસી ને બીજા લોકો છે દેવી પૂજક, એને તો બોલવા પણ જ નથી. અને તમારામાં 2-3 ને મારી લીધું છે, અનીડામાં થોડુંક કરી લીધું છે, થોડુંક બિલિયાળા વાળાને એકને છોકરાને મારી લીધું, એવું 2-3 ઠેકાણે કરી લીધું છે. પછી બિલિયાળામાં બીજા ભળવાર સમાજ એ બહુ કરી લીધું છે, આ છોકરાએ જ એના. એટલે એ તો ઘણું લગભગ ગામમાં બધે. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગોંડલમાં ગુંડા રાજની પોલ ખોલવામાં આવેલી છે. સૌથી મોટો ખુલાસો સાંભળીને ચોંકી જશો. આજે એનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, તો તમે શાંતિથી સાંભળો. હા, હવે મારે 2 બાબત ઉપર ચર્ચા કરવી હતી. એક તો ગોંડલમાં ગુંડા રાજ અને એક રાજકુમાર જાટની જે કઈ મોતનું જે કઈ છે અત્યારે મીડિયામાં ને બધું છે, તો એમાં હકીકત શું છે તમારી દ્રષ્ટિએ? 5 જ મિનિટમાં સાહેબ ફોન કરું તો હું એક છે ને આ મારી મેટર ચાલુ છે એ ક્લોઝ કરી દઉં. હા બોલો. હું એવું કહેતો હતો, મેરા ગોંડલનું જે કઈ હાલે છે રામાયણ મહાભારત, હા, તો હવે ઓલા રાજકુમાર જાટનું છે એ ક્યાં પહોંચ્યું ને શું એમાં હકીકત છે? હવે પેલા તમને ગોંડલનું કહું કે રાજકુમાર વાળું? પેલા રાજકુમાર ની વાત કરી, પછી ગોંડલ ની વાત કરી. ઓકે. રાજકુમાર વાલામાં છે ને એની બાપ દીકરો બે છે ને હનુમાનના મંદિર સંગ્રામજી હાઈસ્કૂલ થી એને અક્ષર મંદિરે જતા હતા. એની પાસે છે ઓલું ટીવીએસ નું નાનું મોપેટ મોટરસાયકલ આવે ને, ઈ મોટરસાયકલ છે. ઈ બહુ ચલાવતો હતો ને, એટલે એના બાપા એવું કીધું કે આ નાનું મોટરસાયકલ એટલું બધું હલાવાય નહીં. બરોબર. એટલે ઈ દરમિયાન જયરાસિંહ ના ઘરની મોઢા કે સ્પીડ બ્રેકર આવ્યો, એના બાપાના પગ હેઠા આંબી ગયા ને એના બાપા હેઠે ઉતરી ગયા. છોકરો આગળથી મોટરસાયકલ વાળીને પાછો આવ્યો કે હાલે, એને બાપાને કે તો તું હાકી લે. બરોબર. ઈ બાબતની ચર્ચા એ બે કરતા હતા. ગણેશના માણસો સામે બેઠા હતા. એને આ છોકરો વાહે બેહવા ગયો ને કે અહીંયા આવો, એટલે એને બોલાવ્યો. એ અંદર એટલે ગયો એટલે એને અંદર લઈ ગયા. અંદર લઈ જઈને બેહારીને વાતચીત કરતા હતા રતનલાલ કે. અને હું ગયો, એને આખા બધા છોકરા ઘેરેલા હતા ને મારા છોકરાને, એટલે હું અંદર ગયો એટલે કે મને બોલાવ્યો અને બેહાર્યો. અને પછી કે પૂછવા માંડ્યા કે અહીંયા શું કરો હો ને, કે એમાંથી એક જણો એમ બોલ્યો કે આ તો કે રતન પાવભાજી વાળો છે. પણ એ કે એને કોઈ સાંભળ્યો નહીં અને એમ કીધું કે તમે અહીંથી શું કરવા નીકળ્યા ને આમ ને તેમ ને, અહીંયા કેમ હાલસ ને, અહીંયા હું માથાકૂટ હતી ને બધી કરતા કરતા એ કે ગણેશ એવું કીધું કે લાઈ ચાલુ થઈ જાવ. એટલે કે મારા છોકરા એવું કીધું કે આવું બધું તું મને પૂછવા વાળો કોણ એમ. એટલે ગણેશ નું અપમાન કર્યું એમ કે તું મને પૂછવા વાળો એટલું બધું કોણ એમ. બરોબર. એટલે એ કે ઓલા કે ચાલુ થઈ જાવ, એટલે એને મારવા માંડ્યા. એના બાપો વચ્ચે પડ્યો તો એને 1-2 લાફા પાડી લીધા. આ બધું બનાવ બન્યો. એનો બાપો બહાર એને કે તું બહાર મોટરસાયકલે જા, એટલે મોટરસાયકલે ગયો ને એના છોકરાને વાહે બેહારી દીધો. કે આ લઈને ઘરે વયો જા. એ ઘરે લઈને વહી ગયા. એનો છોકરો યુપીએસસી ની તૈયારી કરતો હતો, એટલે એ બાજુમાં એને રૂમ રાખી હતી, ઉપર રહેતો હતો. છોકરો કે મારે થોડુંક વાંચવાનું હે, મને ત્યાં મૂકી જા. એટલે એને મૂકી આવ્યો એના બાપો અને ઘરે જઈને સૂઈ ગયો. બરોબર. અને છોકરો રાતથી ગાયબ છે અને અલગ અલગ જગ્યાએના સીસીટીવી કેમેરા બતાવે છે. અને પૂરા સીસીટીવી કેમેરા બતાવતા નથી, ટુકડા ટુકડા કરીને બતાવે છે. ઘણા બધા સીસીટીવી કેમેરામાં માણસ આવે છે, આજુબાજુમાં પડસાઈઓ છે, ઘણી બધી જગ્યાએ ગાડીઓ છે, એવું બધી શંકાના દાયરામાં પહેલેથી હતું જ. બરોબર. પછી ખોડિયાર હોટલ પાસે છોકરો નગ્ન અવસ્થામાં આવેલો જાય છે સવારે 8 વાગે. પછી ખોડિયાર હોટલ થી ઠેઠ રામધામ આશ્રમ સુધીનો 6:30 વાગ્યા સુધીના કોઈ સીસીટીવી કેમેરા જાહેર પોલીસે કર્યા જ નથી. બરોબર. પોલીસને ફૂલ રાજકીય પ્રેશર થયું એવું છે ને મેટર દબાવવાની? જી ઈ સોદો થયો હતો, તમે સમજો ને, સોદો થયો એને. ઓકે. એટલે આ જે બનાવ એની ઘરે બન્યો ને એ સીસીટીવી કેમેરામાં કેદ જ હતો. એટલે એના કટકા બતાવ્યા, એને આખો નથી બતાવ્યો. પછી સીધા રામધામમાં 6:30 વાગે જાય છે, રાતે 2 વાગે રામધામ માંથી નીકળે છે, 2:45 વાગે લાશ મળે છે ને લાશ પાસે ગાડીઓ આવે છે ને એ બધી વાત તો તમે સાંભળી છે. એટલે એ રીતની આખી હકીકત છે. અને એ બાબતમાં પછી છોકરો ખોવાઈ જાય છે 3 તારીખે સવારમાં વહેલો
4 તારીખે સવારે છોકરો વહેલો લાશ એની મળી જાય છે અને સીધી વહી જાય છે સરકારી હોસ્પિટલમાં. ત્યાં 108 અચાનક આવી જાય છે. બધી ફિલ્મી સ્ટોરી ઓલી સાઉથની નથી આવતી, એવી સ્ટોરી થી આખું મર્ડર જેવી ઘટના હિટ એન્ડ રનમાં ખપાવવાની હોય ને એવું બધું આખું ચિત્ર ઉભું થાય છે. પછી ત્યાં જાય છે સિવિલ હોસ્પિટલમાં, ત્યાં સીધું પીએમ થઈ જાય છે. ત્યાંથી પીએમ કર્યા પછી સીધા વહી જાય છે કોલ્ડ સ્ટોરેજમાં સબ ને. પછી આયોજન એવું હોય એવી કલ્પના કરી શકી કે ભાઈ 8-10 દી 1 અઠવાડિયાથી વધુ સબ પડ્યું રહીએ, કોઈ એના ઓળખ કરે નહીં, એટલે કોઈ સામાજિક સંસ્થા આવી અને એના અગ્નિ સંસ્કાર કરી નાખે અને રતનથી આખો રતનલાલ એની જિંદગી જીવે ત્યાં સુધી એના છોકરાને ગોતતો રહીએ એવું બધું ગોઠવણ હતી આખી. બન્યું એવું કે 5 તારીખે અમને ખબર પડી એટલે અમે રતનલાલ પાસે ફરિયાદ કરાવી. રતનલાલે 4 તારીખે ફરિયાદ અમે કમ્પ્લીટ કરીને અપાવી હતી, પણ રતનલાલની ફરિયાદ ગોંડલ જયરાજસિંહનું નામ હતું એટલે બી ડિવિઝને લીધી નહીં અને એને એવું કીધું કે તાર છોકરો મળી જાય એનાથી મતલબ રાખ બીજી કઈ કેરમાં. એટલે રતનલાલે કઈ બીજી કરી નહીં અને 5 તારીખે પછી કઈ પોલીસ સરખો જવાબ દેતી નહોતી એટલે 5 તારીખે અમે રિસીવ કરાવી, સીધી ડીએસપી ને રિસીવ કરાવવા ગયા. તો ડીએસપી એવું કીધું કે ભાઈ મારે આની કઈ જરૂર નથી ને રતનલાલ ને કે તને છોકરો મળી જાય એનાથી મતલબ રાખ, બીજું બધું રહેવા દે. અને ઈ બહુ મોટા માણસો છે, મૌખિક કીધું તું એની ખોટી વાત ભીડમાં અને તારે કોઈ રાજકીય ઓલું કરવાની જરૂર નથી. અમે બાઈને જતા ટૂંકમાં ભેગા નહોતા ગયા અંદર, બરોબર, પણ અમારો એક માણસ અંદર ભેગો મોકલો હતો એટલે કે આ તારી ફરિયાદ મેં આપી કે કઈ વાંધો નહીં ભલે ન્યાય આપી રકાણ મારે નથી જોતી. એટલે અમે બાઈને રિસીવ કરાવી લીધી. ઓલાને અંદર કીધું સાહેબે કીધું કે 1 કોપી મેં એને દઈ દીધી ને 1 તમે રિસીવ કરી લ્યો. એટલે એને રિસીવ કરાવીને અમે લઈને આવતા રહ્યા. બીજે દિવસે સવારે પોલીસ વાળા સીધા રતનલાલને હાઈજેક કરી લીધા કે ભાઈ તારો છોકરો જો આ સીસીટીવી કેમેરામાં જાય છે દેખાય છે ને એવું 2 દી સુધી દેખાડ્યા કર્યું. 3જે દી કે તારો છોકરાની જુનાગઢ ભાળ મળી છે, જુનાગઢ લઈને ગયા ને એવું બધું કર્યું. પછી 7 તારીખ સુધી પોલીસ માથે બેહારીને એને એમને પકડી રાખ્યો. તમે સમજ્યા? 8 તારીખે રાત્રે સાંજ સુધી કબજામાં રાખ્યો પોલીસે. પછી રાત્રે હું 12:30 11 વાગે ગયો એની ઘરે. પછી 12:30 1 વાગ્યા સુધીમાં મેં રતનલાલ એબીએસ કોપર્સ માટે તૈયાર કર્યા અને હું ને દિનેશભાઈ પાતરભાઈ એને એબીએસ કોપર્સ દાખલ કરવા માટે સવારમાં લઈ અને નીકળ્યા અમદાવાદ. તો એને એના પરિવારજનોને વાંથી લઈ જઈ પોલીસે અને કોલ્ડ સ્ટોરેજમાંથી લાશ બતાવી દીધી. આ તારીખ છે 9 અને છોકરાને જે નિધન થઈ ગયું છે એ તારીખ છે 4. આ 5 દિવસ સુધી એને આવું કરી 5 દિવસ કોલ્ડ સ્ટોરેજમાં લાશ રાખી. બરોબર. પછી અમે રતનલાલને એબીએસ કોપર્સનો એફિડેવિટ થઈ ગયું હતું પણ દાખલ નહોતી કરી એટલે દાખલ કર્યા વગર પાછી લઈને આવ્યા. 10 તારીખે સબ લઈને વયા ગયા અને પછી આ લોકોએ હિટ એન્ડ રનનું ને આ બધું ખેલ કર્યો, ગાડી પકડી ઓલું કર્યું. પછી પીએમ રિપોર્ટની બાબત આવી. હવે પીએમ રિપોર્ટ તો એના એક પોલીસને નકલ આપે ને એક એના કોઈ લોહીના સંબંધ હોય એને આપે. રતનલાલ તો જ્યાં સુધી અંતિમ વિધિના કાર્ય પૂરા ન થાય ત્યાં સુધી આવે નહીં. પછી આવ્યા શનિવારે ગયા, બરોબર, ગયા શનિવારે આવ્યા અને અમે પીએમ રિપોર્ટ ત્યાંથી કલેક્ટ કર્યો અને એ પીએમ રિપોર્ટ ને આધારે આખી જાણકારી મળી કે ભાઈ આ તો આ રીતે અન્યાય થયેલો છે ને આવા ઘા છે. અને આજે અમે એ આખી ઘટના બાબતે એફઆઈઆર થવા 0 નંબરથી ટૂંકમાં અહીંથી ગોંડલથી જયરાજસિંહના ઘરથી સીસીટીવી મેળવીને એફઆઈઆર થવા સારુંથી હાઈકોર્ટની અંદર આખી પિટિશન દાખલ કરી. પોલીસની જે ત્રણે ડિપાર્ટમેન્ટના જે આખી એની પ્રેસ ને સીસીટીવી આ બધી ઘટનાઓને ધ્યાનમાં લઈ અને આજે અમે એનું એફિડેવિટ કર્યું અને હવે આવનાર સમયમાં હાઈકોર્ટ અને જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આપણે રેન્જ આઈજી સાહેબની કચેરીએ પરમિશન લઈ અને ત્યાંથી 25 જણા કે 21 જણાની સંખ્યામાં આવશે અને આપણે બધા એને સમર્થન આપશું. અહીંથી આપણે રાજકોટમાં અમારે સંગઠન દ્વારા કે સામાજિક લેવલે કાયદાકીય જે કાંઈ જરૂર પડે બરોબર અહીંયા અમે બેઠા છીએ. બરોબર. આપણે જે આ ગુંડારાજ ગોંડલમાં હાલે છે અને વન સાઇડ જ હાલે છે બરોબર, એને લીગલી આપણે પૂરું કરવું છે.
ઓકે, અમને તમારા સહકારની અપેક્ષા હતી. મેં શરૂઆતમાં અને- ફોન કર્યો હતો, આ મેટર જયારે ચાલુ થઈ હતી ને 1-2 દિવસમાં મીડિયામાં આવ્યું હતું, જી આ દિનેશભાઈને ફોન કરીને કીધું હતું જે આમાં કઈ જરૂર પડે અને એના પરિવારનો કોન્ટેક્ટ કરાવો. પછી કઈ થયું નહોતું ને આ બધી ગોળ ગોળ હાલતું હતું. પછી આ 2 દિવસથી અત્યારે ફોરેન્સિક નું જે આવવા મળ્યું એટલે વાયા તમારા નંબરે મેં મેળવ્યા અને એના ફાધરના પણ મેળવ્યા, રતનભાઈના. હા હવે સવારે રતનકુમાર હારે વાત કરી, રતનલાલ હારે, બરોબર. અને અત્યારે તમારી સાથે વાત કરું છું, દિનેશભાઈ Okay. સાથે હમણાં સાંજે વાત કરીશ. એટલે હવે આ પોઈન્ટ તો આપણે સમજી ગયા. આ દબાવવાના કેસ, આવા અનેક કેસો દબાવ્યા છે ગોંડલમાં. અનેડાનો કેસ હોય, બરોબર. આ ભાઈ રાજુ સોલંકીનો કેસ દબાવવાની કોશિશ કરી, પણ થોડોક બાવસ માણસ હતો, સમાજનો ટેકો હતો એટલે વાંધો ન આવ્યો. એ દબાવી ન શક્યા તો એ વ્યક્તિને જેલમાં નાખી દીધો, એના પરિવારને નાખી દીધા, અને વાઇફ લડતા હતી ને નાખી દીધા. મારે એક વસ્તુ ખાલી 2 જાણવી છે. પહેલી વસ્તુ કે આ ગોંડલની અંદર આ ગુંડારાજ ક્યારથી સ્ટાર્ટ થયું, બરોબર, અને કેવા પ્રકારના કે 1985 થી, અને વધારે આ જે હિંસક લોહિયાળ બન્યું ને હા એ હા 1998 થી. 1998 થી, બરોબર. તો આવા દરેક સમાજ ઉપર તો લગભગ આવા હુમલાઓ ને આવું બધું થયું હશે. બધાય ઉપર. ના ના, જો અમે તો પટેલ સમાજ મોટો છે એટલે અમે એકાબીજાને કહી તો થોડાક દાંત ભરાવીને વાત ને વિવાદ ને ઊભું કરી, પણ નાના વર્ગ જે છે તમારા સમાજને છોડીને નાના વર્ગને તો બોલવા પણ જ નથી. હા, એને નથી. ઓબીસી ને બીજા લોકો છે દેવી પૂજક, એને તો બોલવા પણ જ નથી. અને તમારામાં 2-3 ને મારી લીધું છે, અનીડામાં થોડુંક કરી લીધું છે, થોડુંક બિલિયાળા વાળાને એકને છોકરાને મારી લીધું, એવું 2-3 ઠેકાણે કરી લીધું છે. પછી બિલિયાળામાં બીજા ભળવાર સમાજ બહુ કરી લીધું છે, આ છોકરાએ જ એના. એટલે ઈ તો ઘણું, લગભગ ગામમાં બધે, આખા તાલુકામાં બધી જ્ઞાતિમાં આટો ફરી ગયા. એટલે ન્યાય એક ડરનો માહોલ ફેલાયો છે કે લોકો આની સામે બોલી ન કે બોલે તો મારે કૂટે. જી બિલકુલ બિલકુલ. રાજકીય જે કઈ સામદામ દંડ ભેદથી આ લોકોને દબાવવાની કોશિશ લોકોને કરે. હા, કરે જ છે. બરાબર. એટલે આનો કોઈ તો ઈલાજ નથી કાયદાકીય રીતે? આનું શું કરવું? લોકો જાગૃત નથી થતા. કાયદાકીય માટે એક જ ઈલાજ છે કે ગોંડલ વિસ્તારની અંદર રાજકોટ જિલ્લામાંથી સુપ્રીમ કોર્ટને આવેદન પત્ર આપે કે ભાઈ એની જે અપીલ પેન્ડિંગ છે ને એ ટૂંક સમયમાં જ એને હલાવી અને આરોપીને જેલ હવાલે કરી દે, અને જે માનવ વધનો અપરાધી ઘોષિત થયો છે ને ઈ. અને બીજું હાઈકોર્ટની અંદર એક આવેદન પત્ર અપાય કે હાઈકોર્ટ છે ઈ એના જે બાકીના કેસ છે, ગોવિંદ દેસાઈ અને વિનુ સિંગાળા અને તે પછી એટ્રોસિટી એક્ટ નો નીનામા સાહેબ નો એક અધિકારીનો કેસ છે, એ બધા હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, એને તાત્કાલિક હલાવીને એમાં દોષિત ઠેરાય તો એની ભેગું થાય એવું છે. હા, એ કરીએ. અને મારે એક બીજો પોઈન્ટ એવો હતો, ઓલા ભાઈ અલ્પેશભાઈ કેવા, અલ્પેશ કુમાર જયરાજસિંહ જાડેજા. હા, એ એક નવું નામ એનું હમણાં 2 દિવસથી થઈ ગયું છે, જાહેરાત, નવું નામકરણ થયું છે. એ ભાઈ વ્યક્તિ જાહેરમાં એવું બોલે છે, જે કઈ સમાજની મીટિંગ હોય એમાં કઈ વાંધો નથી, તો 2 સમાજને કે 2 પક્ષને જે ગમ્યું હોય, પણ એ વ્યક્તિ ડાયરેક્ટ એવું કહે છે કે ભાઈ આ ફલાણો વ્યક્તિ મારા ખંભા પર બેસાડીને ધારાસભ્ય બનાવવાનો છે, બીજો કોઈ નહીં, બીજા કોઈ લાડ ન પડવી, આ ન કરે. એને હું કોઈ ભાજપ વાળાએ કે ચૂંટણી પંચે એને કઈ આપી દીધું છે પરવાનો કે ભાઈ તું નથી કરી? ભાજપનો છે ને જિલ્લાનો પ્રમુખ છે, પણ ખરેખર ઈ પ્રદેશનો પ્રમુખ છે એવી ગણતરીમાં હાલે છે. કે એને જ નિર્ણય કરવાનો છે એમ. એટલે એને જ, એટલે એ જ કહું છું ને, આમાં તો આ લોકો બધા એમ કે છે અમારે તો સિસ્ટમ થી થાય, એ તો પાર્ટીને જવાનું. હા, આ લોકો મન પડે એમને જાહેરાત કરી નાખે, પાછું બીજાને જાહેર જનતાને ધમકી આપે, બીજા કોઈ નજર ન રાખતા. એની વિરુદ્ધ ફરિયાદ કરવી છે, ચૂંટણી પંચને લખવું જોઈએ. આ જાહેરમાં લોકોને ધમકી આપે, ડરાવે છે. પ્રતિનિધિત્વ કરવાનું નથી. લોકશાહી તો રાજાશાહી હોય તો જે રાજાનો દીકરો છે એ બને, બરોબર. હવે ત્યાં તો ભગવતસિંહ બાપુ ને જે કઈ લોકો છે એના દીકરાની, એ લોકો ચૂંટણીમાં આવતા નથી, લડતા નથી, એની રીતે જે કઈ છે સેટલ છે. હવે ઈ કઈક કે તો આપણે સમજાય કે બાપ દાદા વખતથી છે, એને પડતા મૂકી સાઈડ કરીને આ બીજાને સીધા ધારાસભ્ય દીકરો ધારાસભ્ય બનાવવાની વાત. ભાજપમાં એવું કહે છે કે ભાઈ પરિવારવાદ નથી, તો આ શું છે? અને એની ઉપર કેટલા ગુના છે દીકરા ઉપર? દીકરા ઉપર આ રાજુભાઈ વાળો એક થયો, બાકી તો થવા નથી દેતા.
નથી થવા દેતા કે છે ને 7-8 ગુના છે કોક કહેતું હતું મને. ઓલા મેહુલ બોગરાનો વિડીયો મેં સાંભળ્યો તો સવારે કે 7-8 ગુના કઈક છે એવું કઈક વાત કરતા હતા. છોકરા માથે નથી, એના બાપા ઉપર છે. બાપા ઉપર છે. હા. છોકરા ઉપર તો આ રાજુભાઈ વાળો એક જ ને. અને આ એના બીજો રતનલાલ બાપા ઉપર મર્ડર સિવાયના બીજા કેટલા છે ગુના? બે હત્યાના. 2 હત્યાના. 2 હત્યાના, એક અર્ધ મર્ડર, 307. 307. હા. એક એટ્રોસિટી. આટલા અત્યારે એની ઉપર પેન્ડિંગ છે. તો એમાં બધામાં ચુકાદા આવી ગયા? નહીં, ખાલી એકમાં જ ચુકાદો આવ્યો છે હાઈકોર્ટનો. બાકી નીચલી કોર્ટોમાં તેને ગોઠવી લીધું બધે. સમાધાન થઈ ગયા છે કે ટ્રાયલ કોર્ટોમાં બધે ગોઠવી લીધું છે. હાઈકોર્ટમાં બધે અપીલ પેન્ડિંગ છે ને બધે શ્રી સરકાર છે પેન્ડિંગ. તો એ અપીલ ચલાવો એને કે આ કેમ અટકેલું પડ્યું છે? અપીલ ચલાવવા માટે તો બસ ચીફ કોર્ટ ને લખીને દઈ તો થાય. ચીફ જસ્ટિસ ફરિયાદી નથી હળવડતા કે સમાધાન? ફરિયાદી અત્યારે જીવિત નથી અડધા, અને અડધા છે એને સમાધાન કરી લીધેલા છે. બરાબર. પણ સરકારે માન્ય નથી રાખ્યું. સરકાર અપીલમાં ગઈ છે. અને આ જે ઓલા પાટીદાર સમાજના દીકરા ઉપર જે કઈ છે નાબાલિગ છોકરો, એની ઉપર જે કઈ હુમલો થયો તો એ આના જ માણસો હતા કે બીજા કોઈ હતા? આના સમર્થકો જ. આના સમર્થકો જ. જી. એનું કેમ આલો કે પોલીસે સરઘસ નો કાઢ્યો, કઈ વરઘોડો નો કાઢ્યો? તમને કહું છું, જો સરઘસ નો કાઢવા પાછળનું કારણ તમને કહું કે અહીંયા સ્વતંત્ર મતદાન થતું નથી. બરાબર છે. અહીંયા કે બોગસ મતદાન થાય છે. 235 બૂથ ઉપર 235 જણા બીજી સામેની પાર્ટી પાસે હોતા નથી. એટલે આવા અસામાજિક તત્વોને ઉભા રાખી અને સારા માણસોને મતદાન પેટી સુધી પહોંચવા દેતા નથી. માત્ર રજીસ્ટરમાં સાઇન કરી અને પેલું સાઈની અવિલોપ્ય સાઈ આવે ને એનું નિશાન કરાવી અને ત્યાંથી તમે એને પાછા મોકલી દે છે અને બટન પોતે દબાવે છે એના માણસો. એટલે આવા અસામાજિક તત્વો એને 2000 થી વધારે સંખ્યામાં રાખેલા છે. અને આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી થાય તો એ ચૂંટણીને દિવસે આ ધંધો એ કરે નહીં. બરાબર. આ એનું કમિટમેન્ટ છે અસામાજિક તત્વોનું અને જયરાજસિંહનું. ડીજીપી નો જે ઓર્ડર હતો કે 100 કલાકની અંદર અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવું, તો આ ગોંડલ ની અંદર થી અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર થયું કે નહીં આના માણસોનું? અહીંયા એક પણ એનો માણસનું અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર થયું નથી. ખુલ્લે આમ દારૂ પછી બીજા જે કઈ નશીલા પદાર્થોના વેચાણ સરેઆમ જાહેરમાં છે. આ ક્ષત્રિય સમાજ ભેગો થયો તો એમાં એને એક વિદ્વાન વકીલે કીધું હતું ને કે અહીંયા એટલી વસ્તુ મળે છે. ખાલી 200 મીટર દૂર છે. જે બધી કે બતાવી. અને અસામાજિક તત્વોની યાદી છે ને એ જયરાજસિંહને બનાવવાની છે, પોલીસને નથી બનાવવાની. અચ્છા. અને અસામાજિક તત્વોમાં સૌથી પ્રથમ તો એ બાપ દીકરો 2 આવે. કારણ કે એનો છોકરો અત્યારે જે આ રોડ નું કામ હાલે છે ને 6 લેનનું એમાં ખનીજ ચોરી કરીને નાખે છે. એટલે ખનીજ ચોરી અસામાજિક તત્વની વ્યાખ્યામાં આવે જ છે ને? બરાબર, આવે જ. અત્યારે ગુનો તો છે. હા. એટલે ઈ સિવાય ઘણા બધા એવા છે એ અસામાજિક તત્વોની જે યાદી છે એમાં આ બાપ દીકરો 2 બરાબર વ્યવસ્થિત એની કોલમમાં બેસે છે. બરોબર. પણ યાદી એને તૈયાર કરવાની છે, પોલીસને નથી. કારણ કે પોલીસને એટલી ઓકાત જ નથી કામ કરવાની. પોલીસ બિચારી એવી વિચારે છે કે ભાઈ આના આવું 307 મર્ડરમાં અપહરણના ગુનામાં હોય, જેલમાં રહીને આવતા હોય, જો મુખ્યમંત્રીના ઘેરે તુલસીમાં આવતા હોય, બરાબર, ગૃહમંત્રી આવે, ભાજપ પ્રમુખ આવે, બીજા સાંસદો ધારાસભ્ય આવે, તો આપણું શું આવે? એટલે એ બિચારી કઈ બોલી નથી શકતી. એને કઈક બદલી નાખે, બરાબર, એને બિચારા કઈક કેસમાં ફિટ કરી નાખે, સારી એવી પોસ્ટિંગ ન મળે ને, એટલે એ ઓમ દબાઈ ગયું છે એમ. દબાવમાં છે પોલીસ નહીં, તંત્ર આખું દબાવમાં છે. આના માટે તો હવે કોક એમાં લગે સમજો ને કે એક આંદોલન જ કરી અને લડાઈ કરી તો થાય છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ 2 જ ન્યાય આપી શકે. સરકાર તો એનાથી દબાયેલી છે. કારણ કે નહીતર આટલું બોલે. સરકારે આજે રાજુ સોલંકીના કેસમાં એમાં સંમેલન કરવાની પરમિશન આપી, 600 પોલીસ વાળા ગોઠવી દીધા 3 જિલ્લાના, અને હોમ બધી કવરમાં હતી. એટલે આપણે એવું થોડુંક લાગે કે સરકારને થોડુંક આ લોકોને નડતરૂપ તો છે જ.
સરકાર આને કાઢવા જ માંગે છે, પણ એને સરકાર હા પણ આને સરકારને છે ને કઈ પોઈન્ટ મળતું નથી. રાજુ સોલંકી થોડીક છે ને સરકાર સામે થઈ અને બીજા આડાવડા મુદ્દા ઉભા કરીને થોડીક ઈ ભૂલ કરી નાખી. આ થોડા વધારે આવેશમાં આવી ગયા, બરાબર. ને તો એની ખાલી લડાઈ ચાલુ રાખી હોત ને લીગલી, રસ્તો નીકળે એ નીકળી જાય રસ્તો. તો સરકાર આ જે પાછું આવીને કઈ કર્યું, આને હું લોકો ડરાવી રાખી હાલો ગોંડલ બંધ નું એલાન કરો, નામ કરો તેમ કરો, એટલે બંધ રખાયું પરાણે. અને જયારે પાટીદાર સમાજનું જે કઈ બનાવ બન્યો, બંધનું એલાન કર્યું, તો એ બધા જે કઈ હવે ધાક ધમકી પગે લાગીને ગમે એ રીતે પાછું નો ખેંચાવી લીધું, કોલ પાછો ખેંચાવી લીધો. ભાઈ હવે આપણે સમાધાન થઈ ગયું, અમારી માંગણી પૂરી થઈ ગઈ, હવે કઈ કરવું નથી. એટલે આબરૂ જાય નહીં કે ભાઈ પાટીદાર સમાજ એક સાઈડ થઈ ગયો છે અને બંધ એલાન કરી નાખે, એટલે આ ચાલુ ધારાસભ્ય અને આ બધી વસ્તુ તો એની આ બધું કોઈ પણ કાલાવારે કોઈ વસ્તુ કરાવે, બંધ કરાવે, આ કરાવે, તે કરાવે. અને આ એક દાખલો બેસાડવા માટે કે જો અમારી સામે ઇનડાયરેક્ટલી ભલે અમે હોય, પણ અમારી સામે ત્યાં તો અમને ગમે રીતે પ્રેમ ભાવથી સમજાવી કે ગમે રીતે સમજાવી, અમે રોકાવી દીધું, એમ બંધ ન થવા દીધું. ઓકે, હા, અમે કઈ એમ થાય. અને એમાં તો ઓલા ભાઈને રાખ્યો છે બરાબર ડબલ પ્રમુખ. હા, એને રાખ્યા છે, એક પ્રમુખ આના એક ઓલાના, એ કે એટલું જ કરે. હા, એટલે હવે મારે ઓલા ભાઈ મેહુલ બોગરાને કેવું છે, જિજ્ઞેશ મેવાણી છે, બે ચાર બીજા લડાયક ધારાસભ્યો, આગેવાનો, સામાજિક સંગઠનો એ બધાને સાથે રાખી સરકારમાં કે ભાઈ તમે આ જે કઈ કરવાનું કરો તમારા લેવલે, બરાબર. ને તો પછી આ એક સારા હાઈકોર્ટમાં વકીલ રાખી સુપ્રીમ કોર્ટમાં અને આની એક વ્યવસ્થિત લડાઈ લડી અને જમીન લેવલે જે કઈ આંદોલન ને જે કઈ કરવું પડે એ ચાલુ રાખવું પડે. ઓકે, એમાં અમારી બધી તૈયારી છે. હા, એટલે તો જ આ કંટ્રોલમાં આવે. જો ભાઈ દરેક ને ભૂતકાળ કઈક ખરાબ હોય સમજીએ આપણે, બરાબર. જો CR પાટીલ નું જે કઈ છે 108 ગુના છે, પણ એ હવે નથી કરતા ને કઈ. હવે એ પોતાનો જે કઈ ધંધો છે, જો પોતાનું રાજકારણ જે કઈ કરે, બરોબર. તો તમે જે કઈ ભૂતકાળ તમારો થઈ ગયો, ચલો અત્યારે સોશિયલ મીડિયા નહોતું, લોકો જાગૃત નહોતા, બરોબર, અશિક્ષિત હતા, તો ત્યારે હાલી ગયું તમારું. હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે, તમે જરીક પણ કઈ આડું અવડું કરો એટલે સીધું વાયરલ થાય. તો તમારે હવે સિસ્ટમ ચેન્જ કરવી જોઈએ, બરોબર. લોકશાહી સભે કામ કરવું જોઈએ, લોકોના પ્રેમ જીતવાનું કામ કરવું જોઈએ. આ તો લોકોને ડરાવી ધમકાવી પરાણે પ્રેમ જીતે છે. આપણે જે ફિલ્મમાં સાઉથ ઇન્ડિયન મૂવી હોય કે હિન્દી મૂવી જોતા હોય એ ટાઈપનું ત્યાં બધું જોવા મળે છે. મને તો આવી લાંબી કઈ ખબર નહોતી, પણ અનીડાનો જયારે કેસ થયો ને, મને એક વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ પોલીસની હાજરીમાં માર્યા છે, ઘરમાં ઘૂસી ઘૂસી દલિતો મહિલાઓને માર્યા છે. એટલે હું બારે હતો, બીજા દિવસે આવ્યો, મારી જાણ મેં મેસેજ કર્યો હું આવું છું. એટલે એના જે કઈ શૂટરો માણસો જે કઈ હતા એ લોકો સમાધાન કરી લીધું. હા, એને નોટરાઇટ સમાધાન કર્યું, સાદું નહીં, નોટરાઇટ સમાધાન કર્યું રાજકોટમાં. અને એફઆઈઆર નું નિવેદન લેવાઈ ગયું. એફઆઈઆર ના નિવેદનમાં એની ફરિયાદીની સાઇન થઈ ગઈ, પણ એફઆઈઆર ન થઈ. મેં એસપી ને ફોને કર્યો હતો જે તે સમયે, મેં કીધું આ ખોટું થાય છે, બરોબર. અને ફરિયાદી મને કહે છે ફોનમાં કે રાતે અમે અહીંયા છીએ, એના માણસો અમને દબાવે છે, ધમકી આપે છે કે તમે ફરિયાદ ન કરતા. રાતે 2 વાગે હું એસપી ને ફોન કરીને કહું છું, મેં કીધું ત્યાં ડરાવે ધમકાવે પોલીસ પ્રોટેક્શન આપો. એ કે અમારી પોલીસ ત્યાં જ છે, નિવેદન લઈ છે, તમે ડરાવે ધમકાવે છે કોને, બરોબર. આ બધું થયા પછી હું આવ્યો, જોયું કે ભાઈ સમાધાન થઈ ગયું. પછી હું ગામની મુલાકાત લેવા ગયો. એટલે એસપીએ મને કીધું ધ્યાન રાખજો. એટલે મેં કીધું મને મારા સમાજના વ્યક્તિને કોઈ પીડિતને મળવા કોઈ મને રોકી ન શકે. તો 25 પોલીસ વાળા પીઆઈ સહિત ત્યાં પ્રોટેક્શનમાં રાખ્યા, અમારા રાખ્યા, ગામના રાખ્યા, જેના રાખ્યા, બરોબર. અમે ગયા એ લોકોને મળ્યા, એટલે એમાં અડધા ડરી ગયા હતા ને અડધા કે ભાઈ અમારે કરવું છે પણ આ લોકો કરવા નથી દેતા. મેં કીધું ભાઈ તમે આવડા બધા લોકો કોઈ મારી જાય ઘરે આવીને, તમને નથી કઈ હાથમાં આવતું, તમે ઠોકાય ને, તમારો પ્રતિકાર તો કરવો જોઈએ. અને જે કઈ થયું વિડીયો ઉતારી લેવાય 2-5 લોકોને. આ ઉનાકાંડ કરતા પણ મોટું કાંડ છે આ. એમાં ભાઈ પેલા ભાઈ જિજ્ઞેશભાઈ એસપી ને ફોન કરી ખખડાવ્યા હતા કે 100 મોટો દાખલ કરો, તમે એને ભલે સમાધાન કર્યું. આપણે કીધું પણ હવે આ લોકો ફરિયાદી તૈયાર ન થયા અને આને એનું પ્રેશર રાખ્યું હતું. એના 2-4 માણસો અમારી ભેગા આવ્યા હતા કે ભાઈ આમાં લાંબુ કઈ કરતા ને પૂરું કરો.
એટલે પછી સરપંચ ને મળ્યા. સરપંચ એ ડરેલો હતો, બરોબર સમાજનો વ્યક્તિ હતો. એટલે મેં કીધું ભાઈ અમને તમે મળવા આવી કે 5 લોકો આવો. મેં 5 શું કામ આવી, જેટલા આવ્યા છે એટલા આવશું. એટલે અમે એને મળવા ગયા. બરોબર, એની ઓફિસ કઈક ડેરીની હતી. એટલે અમે ગયા પછી ભાઈ આવ્યા અને 50 જણા તો બારે ઉભા રાખ્યા. એટલે અમે કોઈ કાયદો હાથમાં લેવા વાળો વ્યક્તિ નથી, અમે કાયદેસર લડવા વાળા વ્યક્તિ. આ ગોંડલ જેવું કામકાજ અમારું નથી, અમારું અલગ છે. એટલે મેં કીધું શું છે ખરેખર હકીકત મને જણાવો. તમે મેં કીધું સરપંચ છો, ગામના રાજા કહેવાઓ, તમારે ગામમાં કોઈ બનાવ બન્યો હોય તો 2 પક્ષ કઈ હોય, માથાકૂટ થયું હોય તો સમજાવટ કરવાની હોય, સમજાવવાના હોય, તમારે કોઈ પણ એક સાઈડ ન લેવાય. તમે સરપંચ થઈને એ વ્યક્તિના ઘેરે ઘેરે પાછળ ચૂંટણી બાબતમાં બોગસ વોટિંગ બાબતમાં માથાકૂટ થઈ હતી. તમે એના ઘેરે જાઓ છો, બરોબર, એને પીછો કરો છો, એને ઘેરે જાઓ છો, ઘેરે જઈને મારો છો, એના ફાધરને મારો છો, એની મમ્મીને મારો, એની દીકરીને, એની બેનને મારો છો, માથામાં 3-4 ટાંકા આવી જાય ત્યાં સુધી મારો છો. એટલે એને એવું કીધું કે ડીડી સાહેબ મેં નથી માર્યું, તમે કોણ મારવાવાળું, બરોબર. તો કે એને ચોખ્ખા શબ્દોમાં કીધું કે આ બાપ દીકરાની એના જે કઈ ટીમ આવી હતી ગોંડલ થી અને ફૂલ પીધેલી હાલતમાં હતા ને એ લોકો માર્યા કે. હા એ સાચું. બરોબર. અને એના જે માણસો અમારી ભેગા હતા ને એ ના પડતા, ઈ ન હોય કોઈ દી. મેં કીધું સાંભળો, બરોબર, અમારે મોટે મોટ કીધું સરપંચે. ખબર છે ને મને, આખી ઘટનાની મને ખબર. હા, પણ આ લોકો એટલા ડરી ગયા. મેં એમને કીધું તું તમે સવારના 11 વાગ્યા સુધીનો તમને ટાઈમ આપું છું, તમે મેં કીધું રાજકોટ આવો, એસપી કચેરીએ તમારું નિવેદન FIR નો લઈ ત્યાં ફરિયાદ દાખલ કરાવી. બરોબર, તમારે ગોંડલ ક્યાંય જવાની જરૂર નથી, કોઈની ડરવાની જરૂર નથી. અને મેં કીધું તમારી સાથે ગુજરાતનો 50-60 લાખ દલિત સમાજ છે અને જરૂર પડશે જે કઈ કરવા કે ભારતના મેં દલિતો ભેગા કરશું, કોનું ગુંડારાજ કેવું છે જોઈ લેશું. તમે એકવાર ખાલી મેં કીધું ફરિયાદ દાખલ કરો. પણ આ લોકો શું છે, ડરનો માહોલ એવો છે ત્યાં. આ એક બીજો દાખલો બેસાડ્યો રાજુ સોલંકી ની સામે થયો. તો રાજુ સોલંકી ના જૂના કેસ છે જે ગુજસી ટોક ને લાયક નથી, પરાણે ગુજસી ટોક માં ફિટ કરાવી જવા દીધો. તો લોકો ડરે ને કે ભાઈ રાજુ સોલંકી આવો છે, એની ભેગો સમાજ હતો, બરોબર, ઈ આવો માતા ભારે માણસ વ્યક્તિ છે તો એને ફિટ કરી નાખે આપણું શું આવે સામાન્ય વ્યક્તિ નું. તો આપણે તો જાય રાજકોટ આજુબાજુ જિલ્લા તાલુકા કે બીજા જિલ્લાના આગેવાનો ધારાસભ્ય જે કઈ લોકો લડાઈ લડવા તૈયાર, ગોંડલ માંથી કેટલી શક્યતા છે તાલુકા સિટી માંથી લોકો આની આવે અવાજ ઉઠાવી શકે એવા? નહીં, 10, 20, 25, 50 જણા વધીને. બસ લેવો બહુ ગંભીર બાબત છે ત્યાં. ત્યાં તો બોયલો હોય એટલે સાંજે પકડી લીધો હોય. કઈ વાંધો નહીં, આપણે લીગલી જે કઈ આપણે કરી શકીએ, બરોબર. અને લોકોમાં એક સારો દાખલો બેસાડવા કે ભાઈ હજી પણ કાયદો વ્યવસ્થા જીવિત છે, હજી દેશમાં લોકશાહી હાલે છે, ગુંડારાજ હાલતું નથી. એના માટે આપણે જે કઈ કાયદાકીય રીતે જે કઈ કરવું પડે આપણે તમામ સાથે રહી અને કરશું. ઓકે, ચલો.